નેલ આર્ટ કરે જો આજ અમાર બેન ને આ કન્ડિશન માં બતાવી દી. કાલ તો તમારે આમ મારા સોનલ બેન ના બે ભાગ નથી થતા ને એમાં આના બે ભાગ નથી થતા. એમળું તમે એમ આને કોને ખબર મારી યાર બધા મારે જેવું મેચ થઈ ગયું છે એટલે આ ભાગ નથી થતા મારાથી. ઓમાં રૂપા બેન ને જો ટાઈમો ટાઈમ હો બાપ રેડી નથી પેલા મત મહેમાન આ ઈ જોઈ લીધા બે કેવા લાગ્યા? બહુ મસ્ત મોટા મોટા ઘર છે. અરે આનથી હારા છે તમારે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો મસ્ત મજાના તૈયાર થઈ જશે, નાહી ધોઈને ફ્રેશ થઈ જશે. અને ખાસ કરીને જો અમારા અરવિંદભાઈનો મોઘેરા મહેમાનનો ફોન આવી ગયો છે. તો આપણે ટ્રેને વિઝિટ કરવા જવાનું છે, આપણે લેવા જવાના છીએ. હા જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમેશે બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. મહેમાન ધીમે ધીમે આવવા મળ્યા છે. આપણે કાલે બેનની જાન આવે છે તો મહેમાન તો આવશે જ તે. તો અરવિંદભાઈ ની આવ્યા છે, ફોન આવ્યો તમારે લેવા જવાનું છે ને? હા હા તો જાવ લઈ અને આજે પાછું આપણે શું છે જમણવાર છે, નાઈટના વનડે. નાઈટના વનડે છે ને, નાઈટનો આખા આજ છે ને અમારે ઘરે ન હોય, બધી નાઈટ ને અમારે સાંજે વનડે જમવાનું હોય. પછી કાલે બપોરે બધા ત્યાં જમવાનું હોય, જાનને પણ ત્યાં જ જમવાનું હોય. એટલે ગામ સમૂહ છે અમારા ગામમાં, 4 જાનું આવે છે. ઘણી વખત 10 છોકરીઓ થાય, 12 છોકરીઓ થાય. આ વખતે 4 જાનું આવે છે. તો આપણે બપોરે જાનનેથી બપોરે આપણે વનડે જ જમવાનું છે. તો એ જમવાનું પછી મોડું થાય તમે લઈ આવો જાઓ. હા તે સારું, હાલો જઈ આવીએ. તો સારું ફેમિલી, હવે જો મસ્ત બેગ આવી ગયો છે, ગાડી આવી ગઈ છે. અને આપણે મહેમાન એટલે અમારા નાના ભાઈને લેવા આવી ગયા છીએ. અને આપણા ખાસ આમ તો આજ તો મારે મહેમાન કેવું જો હે, આપણે મહેમાન એટલે અમારા નાના ભાઈને લેવા આવી ગયા છીએ. અને આપણા ખાસ આમ તો આજ તો મારે મહેમાન કેવું જો હે, કેમ કે આપણા આંગણે આવે ને એટલે આજ તો મારે કેવું જોઈએ. ભલે થોડાક ના પાડશે. જો અમારા રૂપાબેન ને જો ટાઈમો ટાઈમ હો બાપ રેડી નથી પેલા મહેમાન. હા ઈ વાત તો તમે ના પાડતા ના આવ્યા ચારે, ઈ વાત સાચી છે. ના પણ એમને મહેમાન નહીં કહેવાના. હા ઈ બરાબર છે. ટ્રેનમાં કેવી મજા આવી સફર કરવાની, મજા આવી ગયો ભાઈ. અને આ મોકો મળે મવાથી એકદમ શોર્ટકટ ને બહુ સિમ્પલ, બહુ મસ્ત. થોડીક જ વારમાં પણ મજા આવી જાય એમ. કાંઈ વાંધો નહીં. હે મને તો બીક લાગે. મને એમ છે આ ટ્રેન ઊભી લે કે નહીં ઊભી રહે. હવે છે ને અરવિંદભાઈ ને સીધા આપણા નવા મકાને લઈને વૈયા જવા છે. પેલા ત્યાં જવું છે ને પછી આગળ કન્ટિન્યુ બનાવી રહીશું. ફાઇનલી છે ને આપણે રેલવે સ્ટેશનથી અરવિંદભાઈને લઈને વહી આવ્યા છીએ ઘરે. ઠેલા મૂકીને સીધા વહી જાય છે આપણે નાઈટના વનડે જમવા. કેમ છે અરવિંદભાઈ? જો આ બીજી વાર મુલાકાત કરી લીધી કા? હા. તો અમારા દીપક ને આવી જશે પાણીઓ તો ડાયરેક્ટ જમવા ને. સારું હાલો, જમવાનું ઓલરેડી ફાઇનલી તૈયાર થઈ ગયો છે. હવે જઈ જમવા. કાં ભૂખ લાગી ગઈ છે ને? ભૂખ તો લાગે ને. સારું હાલો રેલમાં આવ્યા. હા સાચી વાત છે. સારું જો બધા પ્લેટો પકડી લીધી છે. હવે જો લઈ લીધી ડીશ. અરે વાહ ભાઈ, બધા પીરસ છે અમારા, બધા પીરસવા મળ્યા છે. તો કા જમવાનું જો બધા અહીંયા જમવા બેસી ગયા છે. અમારો ગ્રુપ ને બધું અહીંયા આવી ગયું છે. જો અહીંયા બધા બેસી ગયા છે જમવા. ઓ મસ્ત બધા. કાંઈ નહીં, સારું હાલો આપણે હવે જમી લઈએ. હવે મારું ફેમિલી સરસ મજાનું જમવાનું આવી ગયું છે. જો બટાકાનું શાક છે, દાળ છે, શીરો છે, રોટલી છે. મસ્ત મસ્ત જમવાનું આવી ગયું છે. સારું હાલો આવી જાઓ બધા જમવા. અને ફેનિલભાઈ જો અમારા પાપડ લઈને આવી ગયા છે ડીશ ભરીને. કાં ફેનિલ? અરે વાહ. સારું હાલો આવી જાઓ ફેમિલી બધા સરસ મજાનું જમવા. તો સારું ફેમિલી, આપણે નાચના વંડીએથી નાચની વાડીએથી જમી કાઢીને આવ્યા છે ઘરે. અને જો અમારા દીપક ને અરવિંદભાઈ વાતો મંડાઈ ગયા છે. શું કરે આનો વિચાર છે કઈ? હે લાવવા છે ને, આવું છે ધીમે ધીમે. એ ક્યારનો તૈયાર છે. એટલે આમાં નહીં, આનું કામ નથી. હું તો શોખું આનું કામ નહીં, પણ આને બાળકોને કરાવવું છે. પણ મેં કીધું હમણાં થોડોક દી ખાઈ એમાં કાંઈ ઘટે નહીં, મજા આવી જાય. કા એમ મારું? અરે જોઈજો હજે કાંક થોડાક પ્રેમેટ તો આવવા જોઈએ યુટ્યુબમાં. હજુ ત્યાં એવું છે. એટલે હા તો આ અરવિંદભાઈ મારું ભાંગ છે. પાર્ટી ફરી ગયું. હા ચાંદ રાખવું જો અહીંયા બધા બેસી જશે મસ્ત. બધા જમી કરીને વી આવ્યા ને, જમીન વી આવ્યા ને.
અરવિંદભાઈ જમવાનું કેમ હતું? મસ્ત હે? એક નંબર. આથી બેસ્ટ કાલે છે, મસ્ત છે. એમ તમારે તમે ગયા હતા જમવા? હા જમવા રેડી હો. એવું છે, તમને પડ્યા નતા? આમ પાછળથી ગયા છે. તમે કાઢીને બધાને મળી આવ્યા. તમે એલા જમવા ગયા હતા કે નહીં? હા જમીન વહીએ હો. હવે રૂપાબેન ને લઈ ગયા હતા જમવા? હા એલી લઈ ગયા હતા. એવું છે. રૂપાબેન કેવું હતું જમવાનું? સારું હતું? હે? અને આ ભાઈ જો મને ઓ ભાઈ મજા આવે ફોનમાં? ગઈ ફોન ઘુમાડે છે. કઈ નહીં, ગમી જ જાય ને રૂપાબેન અહીંયા. હા એવા તમારું તો કઈ ટેન્શન નથી હો. અમારા અરવિંદભાઈ નું રૂપાબેન નું ટેન્શન નહીં. અને ખાસ કરીને આપણે ગણપતિ બાપાના દર્શન નથી કરાવ્યા તો આ મસ્ત કરાવી દઉં. અને ખાસ કરીને આ છે ને નખ મહેનત કરી દીધા. નખ છે ને કેવા છે નખ? અરે વાહ, તો મસ્ત નખ છે. ક્યાં છે એલા? આ તો એલા તમે પરફેક્ટ લગાડી દીધા. એ લગાડે ત્યાં મહેનત કરાયું કે શું કહેવાય નિશાબેન? નેલ આર્ટ કરાયું. જો આજ અમાર બેન ને આ કન્ડિશનમાં બતાવી દઈએ, કાલ તો તમારે આમ દુલ્હન હો ભાઈ. હે જો આ એની બેનપણી બોલી, આ પીએ બોલી, જો પ્રાઇમ મિનિસ્ટર બોલ્યા. કાઈ નહીં, જો આ બધા બેઠા છે, તૈયારી કરે છે કાક થોડી ઘણી. શેની તૈયારી શેની કરો? હવે અમે થોડા ઘણા તૈયાર નહીં થઈ. એવું છે? હાલો તૈયાર થાવ, હાલો કામ છે તમારું બધાને. હાલો શું કામ છે? હાલો આપણી ઘરે. ઓલા ઘરે આંટો મારવા હા જાવું છે. અરવિંદભાઈ ને ઘર બતાવી દઈએ. અરવિંદભાઈ શું કરે છે? અરવિંદભાઈ બેઠા બધાને હવે શીખવાડે છે. હાલો બધા યુટ્યુબમાં વહી આવો, આપણા બાંભણિયા પરિવારને બધાને લઈ છે કે હાલો બધા યુટ્યુબ ખોલી જ જો. હવે બધાને શીખવાડે છે કે આવી જાઓ આમ. પણ આ બધાને પાછા અરવિંદભાઈ કે શું ખબર, એ કે તમે આવો એટલા ભાઈનું ભાંગે. બોલ આપણું આ એ કે આનું ભાંગી નાખવાનું છે. ઉપર વાળા હોય ને કાંઈ કોઈનું ભાંગે નહીં. હા એ વાત સાચી છે. એ તો એમ લાગે આ કરવું કે થોડું હેલું છે. એ તો મેન તો કરે જો પછી ખબર આ પડે. બધાને સપોર્ટ છે. જો આપણું મંદિર છે ને, આ બધાનો સપોર્ટ છે. જો આ બધાના આશીર્વાદ હોય ને એટલે કાંઈ ફેર ન પડે. જો ને અમાર કાકી ખબર પડી એટલા દિવસ હોઈ જાય. હે કાલ નિશુના મેરેજ થઈ જાય હે, પ્રમદી ઉદયના ખબર પડશે. હે અરે ઉપરવાળાની દયા હોય ને માતાજીનો હાથ હોય ને એટલે કાંઈ ફરક ન પડે. એ જો આંખો વેચીને બે જણા આમથી આમ સીંધી દે, અમે બધા ધડ નારાયણ કરી નાખી. ત્યાં કામ થાય હું ગાયા ગામાં. બસ આવી જ રીતના હવે 2 દિવસનો પ્રસંગ છે આપણો, સરસ મજાનો ઉકલી જાય, મજા આવી જાય. હજી આપણે કંસાર શણગારવાનો છે મસ્ત. એવું છે? હા મારે ને નીતાને. હે હવે છે ને પેલા છે ને આપણે કંસાર સોળીને એમ કરતા, એમને ડેકોરેશન કરવાનું છે શું વાત છે? મસ્ત. કાં કાકી? હવે હે તો આ મારે એમ નહીં, આ લોકોને કેમ માનવું કે આ ગામડામાં રહીએ? ગામડામાં કાંઈ તો એ આને હકીકત આ બધું એટલું ફેસિલિટીમાં એમાં જો મેન છે ને, જો આ જો આ ચાથી બધું તમે લઈ આવ્યા, દુકાનમાં ગળી ગયા. હાલો આ બધું આપી ગયો. તો જો આપણે અહીંયા નિશાબેન ની ત્યાં હતા, ત્યાંથી વહી આવ્યા છે આપણા નવા ઘરે. અહીંયા આવી ગયા અરવિંદભાઈ આપણે ઘર બતાવવા લઈ આવ્યા છે. જો બેસી જા બધા. ઘર જોઈ લીધા બે. કેવા લાગ્યા? બહુ મસ્ત મોટા મોટા ઘર છે. અરે આનથી હારા છે તમારે. જો તમે અમારા રૂપાબેન ના વખાણ છે ને અલગ જ હોય. અમારા રૂપાબેન ના વખાણ અલગ જ હોય. કેટલા મોટા મોટા મકાન છે. જો તો તરત ધાબુ કહેવાય ને. હા હો ધાબાવાળા છે, પણ તમારા ઘર ગમે મને તો. લાદી વાળા કેવા હારા છે. પણ એમ નહીં, એક જ કહેવાય. હા એક જ કહેવાય. એક જ કહેવાય. ઈ આની કરતા મોંઘું થાય પીઠિયા વાળા. હાલે તો પણ શો કોનો આવે? આનો આવે. એવું છે. તો આ તો ઠીક, અહીંયા રહેવાનું ન હોય તોય તે આપણે મકાન છે એટલે સારું કહેવાય. પણ અમે અહીંયા આવીને તમને અહીંયા બહુ ગમે. પણ મકાનની ગામડાની મજા જ અલગ છે. હા, ઓ સિટીમાં રહેતા હોય ને ગામમાં રહેતા હોય અલગ ફેર મજા પડે. આવે. જો, લે તમે આવી ગયા? બાકી હતું હે નાવાનું બાકી હતું કોઈ હું કહું નાઈ નાવું નાયા નકર અહીં પાણી આવે. કયા મકોડા જો ફેનિલ અને કાકો દીકરો આવી ગયા છે. જીવડે હારવા આવ્યા. ખોલું તું હા તો શું આપણે ઓલા ઘરેથી વહી આવ્યા છીએ. અહીંયા આપણે કામ હતું. શું કામ હતું ખબર છે તમને? આપણે કંસાર બનાવવાનો હતો. અત્યારે કંસાર ડેકોરેશન કરવો છે ને તો અત્યારે બનાવી નાખીએ આપણે. તો જો મસ્ત કંસાર ડેકોરેશન થઈ ગયો છે. જો આ દીદી કરવા લાગે છે, નીતા બદામના છે ને બે ભાગ નથી બે થતા ભાગ કરું છું.
મારા ને સોનલબેન ના 2 ભાગ નથી થતા ને એમાં આનાય 2 ભાગ નથી થતા. એમળું તમે એમ આને કોને ખબર મારી યાર બધા મારે જેવું મેચ થઈ ગયું છે એટલે આ ભાગ નથી થતા મારાથી. હા હે નહીં કે પછી છે ને અમે ક્યારેક બ્લોગ બનાવશું કે અમારી દેરાણી જેઠાણીની કહાની કેવી હતી, પેલા કેમ રહેતા, કેમ ને એમ કોઈ દી બાંધ્યા નથી કા? નહીં નથી બાંધ્યા ને? જો હું નહીં થશે ને કોઈ દી બાંધ્યું નથી અમે. એ ક્યારેક તમને ફૂલ બ્લોગ બનાવીને બતાવશું, પણ અત્યારે તો આપણે કંસારનું કામ કરવાનું છે. કંસારનું કામ કરી નાખીએ. જો અહીંયા એન દોર્યા છે બેયના, નિલેશ અને નિશા અને નિલેશ બેયનો એન જ આવે છે. મસ્ત મસ્ત એન દોર નહીં ખા અને અત્યંત આવી ગઈ છે. તું બધા ખાવા મળી લે. જો ફિનિલ ભાઈ આવી જશે. ફિન તાર હું નથી બટાવે તઈ પછી જોઈએ 12 વાગી ગયા છે. કોઈ આ હારા થાય છે. જો મસ્ત છે રેડી સરસ. તો હાલો જો આપણે તાંહડામાં છે ને મસ્ત ડેકોરેશન કરી નાખીએ કાલના કંસાર માટે. તો કાલનો બ્લોગ જોવાનું નહીં ભૂલતા કે અમે આ કંસાર આમ કઈ રીતના કર્યો એમ. તો સારું, આજનો વિડીયો આપણે કરશું. રોજ વિડીયો તમને ગમે હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.